ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો. આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો. તો ચાલો આજે સરસ મજાની દળદાર સિંગ પાક બનાવવાનો છે મિત્રો. દળદાર સિંગનો સિંગ પાક બનાવવાનો છે. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. જેટલી સિંગ આપણે લીધેલી છે તેના કરતાં થોડુંક ઓછી એટલી ખાંડ લેવાની છે. એટલે કે જો કિલો દાણા હશે સિંગ દાણા તો 1.5 કિલો ખાંડ લેવાની છે મિત્રો. તો ચાલો સૌપ્રથમ આપણે સિંગ દાણાને મિક્સરની અંદર સરસ રીતે ક્રશ કરી લઈએ મિત્રો, એટલે કે દળી લઈએ. ત્યાર પછી આપણે આગળ જેમ સિંગ પાક બનાવશું તેમ હું તમને બતાવતો રહીશ. તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો મિત્રો. આજે આપણે સરસ મજાનો દળદાર સિંગ પાક બનાવવાનો છે. ચાલો મિત્રો, તો આપણે સિંગને સરસ રીતે મિક્સરની અંદર દળીને તૈયાર કરી લઈએ. અને ત્યાર પછી આપણે દળદાર સિંગ પાક બનાવવાની શરૂઆત કરશું મિત્રો. ચાલો મિત્રો, તો સિંગ પાક બનાવવા માટે સરસ મજાની ચાસણી તૈયાર કરી લઈએ મિત્રો. ત્યારે આપણે જેટલી ખાંડ લીધી છે એટલે કે 1.5 કિલો ખાંડ લીધેલી છે. કિલો સિંગદાણા છે, 1.5 કિલો ખાંડ છે. તો ચાલો મિત્રો, ખાંડ ડૂબે તેટલું જ પાણી આપણે લેવાનું છે મિત્રો. તેનું પરફેક્ટ માપ છે. અને આપણે એક જ તારની ચાસણી બનાવવાની છે. તો ચાલો સરસ મજાની આપણે એક તારની ચાસણી તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, આપણે ચાસણી તપાસી લઈએ. એક તારની ચાસણી આપણે એમાં બનાવવાની છે મિત્રો. ચાલો તો મિત્રો, હવે આપણી સરસ મજાની એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે મિત્રો. હવે આપણે એની અંદર મિક્સરથી જે તૈયાર કરીને રાખેલા છે સિંગ દાણાનો તે અંદર ઉમેરી દઈશું મિત્રો. અને સરસ મજાનો આપણો દળદાર સિંગ પાક તૈયાર કરશું મિત્રો. ચાલો મિત્રો, તો આપણે સરસ રીતે થાળીની અંદર ઘી ચોપડેલું છે તેની અંદર હવે આપણે સિંગ પાકને ઢાળી લેવાનો છે મિત્રો. ત્યાર પછી થોડીક વાર સુધી તેને ઠરવા દઈશું. અને ઠરી જાય એટલે બટકા પાડીને હું તમને બતાવીશ મિત્રો. તો ચાલો હવે થોડીક વાર સુધી તેને રાખી લઈશું એમના. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો દળદાર સિંગ પાક તૈયાર થઈ ગયો છે મિત્રો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો આપણો સિંગ પાક તૈયાર છે મિત્રો. તો એકવાર તમે ચોક્કસથી આવો સિંગ પાક બનાવીને ખાઈજો મિત્રો, કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ બનતો હોય છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો દળદાર અને પોચો મોઢામાં મૂકતા જો ઓગળી જાય તેવો સરસ મજાનો આપણો સિંગ પાક તૈયાર છે મિત્રો. જે તમે જોઈ રહ્યા છો સરસ રીતે એકદમ પોચો આપણો સિંગ પાક તૈયાર થઈ ગયો છે મિત્રો. તો ચાલો મિત્રો, તમે પણ આવો સિંગ પાક બનાવીને જમજો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે.
જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.